કથા રે સરુના પ્રતાપે જગદંબા આઠો પોર જાગે, આઠો પોર જાગે. બ્રહ્મા બદલી જાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ચોકડી ફરે એટલે બ્રહ્મા બદલી જાય. નારાયણ પોઢી જાય. જમણા દેવ પોઢી 11 ગઈ, હવે દેવ ઉઠી 11 આવશે તેથી ઉઠશે. નારાયણ પોઢી જાય. શાંતાકારમ સુખમ ભુજગ શરણમ હરપની પથારી માથે હુઈ જાય. શાંતાકારમ ભુજગ સૈન્યમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સુત્રમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ. એના શ્લોકો છે. બ્રહ્મા બદલી જાય, નારાયણ હુઈ જાય, ભગવાન ભોળોના સમાધિમાં બેસી જાય. પછી જગતનું સંચાલન કોણ કરે? ન્યા ચંદ બિરદાય કે તુહી તું તુહી તું તુહી એક ચંડી હરિશંકરી બ્રહ્મ ભાષે અખંડી તુહી કચ્છ રૂપમ ઉદ્દધી બિલોહી. એમાં લખ્યું છે કે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલ્લો. જે કોઈ દી હુતી નથી, સમગ્ર બ્રહ્માંડનું જે સંચાલન કરે છે એ જગદંબાના અનેક સ્વરૂપો. એમાં અમારી ચારણ જગદંબાઓ એ પરંપરામાં આ આવડ, જેનો જન્મ ઈસવીસન 888 અંદર વલભીપુરની બાજુમાં આવેલા રોહિશાળાના નેહની અંદર મામડિયા માદા અટકના ચારણને ઘેર અને આ મીણબાઈની કુખે હાથે બહેનોના જન્મ થયા હતા. અને જે પારણાની અંદર નાગલોકમાંથી આવીને સ્વયં પોઢી ગયું તેવી જે કથા છે. સંવંત 888 9મી તિથિ મધુમાસ વાર શનિમાં અવતરી મામડ પૂરણ આસ. વલભીપુરના સામ્રાજ્યના હાથમાં શિલાદિત્યને ઉઠલાવવા માટે થઈને જે જગદંબા આવી. જેવામાં રાજપૂત યુગ મોડો આવ્યો અને અટક કોઈ બહુ મોડી આવી. પેલા શાસન હતા ને વંશથી હાલતા, યદુવંશ ને કુરુવંશ ને પુરુવંશ ને મૌર્યવંશ ને. એમાં શિલાદિત્ય, જો કે શિલાદિત્ય નામ નથી, એના પોરબંદરની ગાદીએ કોઈ પણ રાણો આવે એને જેઠ, માફ કરજો, પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠવા આવે ને રાણો કહેવાય. જામનગરની ગાદીએ કોઈ પણ જાડેજા આવે એટલે એને જામનું બિરુદ લાગે. જુનાગઢની ગાદીએ કોઈ પણ ચુડાહમો આવે એને રાનું બિરુદ લાગે. જનકપુરની ગાદીએ કોઈ પણ રાજા આવતા એને જનકનું બિરુદ લાગતું. સીતાજીના બાપનું નામ જનક નહોતું, એનું નામ તો શિરધ્વજ હતું. બહુ ઓછો ખ્યાલ હોય છે. મને તો વોટ્સઅપમાં ઘણા બધા પ્રશ્નો મોકલે ને ખૂબ ઉત્તર આપું. મારા ફેસબુકમાં વોટ્સઅપમાં નાના નાના 19-18 વર્ષના જુવાનડાઓથી માંડીને વૃદ્ધ સુધીના બધા મિત્રો હોય છે. અને બને ત્યાં સુધી મેં જવાબ દેવાની કોશિશો કરી છે, કોઈ જ્ઞાતિના વિવાદ વિના. એમાં હું ક્યાંય ભાગ લેતો નથી, એક પણ વિડીયો બનાવ્યો નથી. એટલા વિવાદો ઉપડ્યા એમાં હું ક્યાંય આવ્યો નથી. હા, નાના માણા બાપા નરોવા કુંજરવા રહીએ. પણ જે સત્ય પ્રશ્ન કરે ને એને મેં સાચા જવાબ આપ્યા છે. બાકી તો અમુક માથા ફેરવી દે એવા પ્રશ્નો કરતા હોય. લ્યો આવે વોટ્સઅપમાં આવે કે રાતે, હવે હું મોબાઈલ 9 વાગ્યા બંધ કરી દઉં છું. નકર રાતે 11 વાગે મોબાઈલ કરે. લાખણજીભાઈ તે મારી ઘેર ક્યાં બેઠા હતા તે યાદ આવ્યું કે લાખણજીભાઈને ફોન કરીએ આ જવાબ એની પાસેથી મળશે. બોલો બોલો ભાઈ. હું કે મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું તો શિવાજીના ઘોડાનું નામ શું હતું? બધું મારે જાણવું. કારણ કે બેન જાહલને પરણાવ્યા હતા, એના પ્રશ્નો સાચા છે, ના નથી, જિજ્ઞાસા છે. બેન જાહલને પરણાવ્યા હતા તો એ કઈ આંખમાં પરણાવ્યા હતા? એ આ પાછળના ભાઈઓ તો નહીં, તો બંધ નહીં થાય કે તમે આગળ આવતાર્યો ને. કોક વડીલો કે ને આગળ આવતાર્યો ને કે અમને મજા આવે ને તમને મજા આવે. કારણ કે આપણે વાર્તા માનશું ને એ ભેહું હાટા કરશે. તો કંઈક આપણે કેવું પડે, 250 ઘટતા હોય તો અહીંથી લઈ જાય પણ હાટું પતાય. જોકે આ ગામમાં મેરુવા બાપુ આવી ગયા. આ ગામની અંદર મારા માલદાન બાપુ, દલુ બાપુ, આ ગામની અંદર મારા મામા. અને મેં મામા એટલે તો સાહિત્યનો ખજાનો, એમાં તો પછી કાંઈ ઘટે નહીં. મને હમણાં જ મામા વાત કરતા, જે મામા બેઠા ને તે પોરબંદર છાત્રાલય બનાવીને ત્યારે મેરુબાપુને ફાળો લેવા માટે થઈને અહીંયા આવેલા. એવો એક ગામમાં ફાળો લેવા માટે થઈને ગયા હતા. મેરુબાપુએ મામાએ જઈને કીધું કે છાત્રાલય બનાવીએ છીએ ને ફાળો લેવો છે
એટલા માટે આવ્યા. ગામવાળા મીંડા કહેવા ઓન તો પાણી નથી ને હાવ તરીએ વૈયા ગયા. તમારા મામા કે શેરડાવાળાને કયો અમે ફારાવાળા છે, પાણી ન હોય તો શેરડાવાળાને કયો, એ અમે થોડા કરતી. પણ આવા વિભૂતિઓ કાંજીમામાં કાંજીકા વિદ્યા છત્રાવા આવી વિભૂતિઓ અહીં આવી ગઈ છે. આ હરોળ એટલે હરોળ અમારા મગજની અંદર છે. મજા કરવી છે, આનંદ કરવો છે, મને મોજ આવે બોલતું. ફરી વાર પાછા આપણા ભાઈઓ બે ભાઈઓ ખૂબ સરસ ગણપતિ વંદનાને બધું કર્યું. થોડુંક એમને કંઈક ઉતાવળ જેવું લાગ્યું એટલે થોડાક ધોઈડ્યા ખરા, પણ ફરી વાર મને કહે નિરાશ રાખશે. પણ એને મોજ આવે, તમને મોજ આવે, અમને મોજ આવે ત્યાં સુધી આપણે આ કાર્યક્રમ ચાલુ જ રાખશું. પણ તમારી જેટલી સમજદારી, તમારો જો તાલી, પડકારો, હુંકારો, રાજમામા, હા બધા મહાનુભાવો, ગોવિંદ મામાના ભાઈને બધા આવ્યા છે અહીંયા, દાયરો બધું ખૂબ આનંદની વાત છે. ગાવું, બોલવું, વગાડવું આ તો બધું ઠીક છે. અમારા માટે કોઈ નવી નવાઈની વાત નથી. કેટલું ઓડિયન્સ છે, કેવડું ઓડિયન્સ છે, કેવડું સ્ટેજ છે, કેવડું આયોજન છે, કેવડા વગાડવાવાળા છે અને કેવડા માઇક છે, એ લાખણસિંહ ગઢવીએ કોઈ દી જોયું નથી. મને હજી નથી. હું એટલું જોઉં છું કે સાંભળનારો કેવડો છે, ગજે નહીં, ઉંમરમાં નહીં, પણ બુદ્ધિમાં કેવડો છે, એ મારે માટે મહાન છે. પછી નાનો હોય કે મોટો હોય, જેનામાં સમજદારી છે એ મને વાલો છે, જેનામાં પ્રશ્નો ઉઠે છે એ મને ગમે છે. એક છોકરો આસની માલિક કોઈ મામા પુસ્તક લઈ અને વાંચતો હોય અને એમાં ઉપરથી સફરજન પડે અને પુસ્તક બંધ કરી દોડી અને ઘરમાં જાય એના ડેડીને કહે, પપ્પા સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? કે ગોચ, તું ગોચ. એ પ્રશ્ન અમને છે. એને મમ્મી પાસે જાય, મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? તપાસ કર, ગોચ. એ પ્રશ્ન અમને થાય. તારે જોઈએ એટલી સગવડતા કરી દઈએ, જોઈએ એટલી સગવડતા કરી દઈએ. ગોચ. એના મા બાપ ડાયા હતા એટલે છોકરાની જિજ્ઞાસાને મારી નહીં, એને કીધું કે ગોચ. આપણા છોકરા આવીને પૂછ્યું હોય તો તરત રાજ નાખે, હેઠો બે, તાર બાપ હેઠું જ આવે, ઉપર ન જાય. ભાઈ જિજ્ઞાસાને મારી નાખી, બાળકની જિજ્ઞાસાને મારી નાખી. કોરી પાટી છે એને તો જિજ્ઞાસા જાગવાની. અને કીધું ગોચ, જોઈએ એટલો ખર્ચો કરીએ. ગોચ અને બાળક ગોતવા માંડ્યો. ગોતતા 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 જગતને 3 ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા અને બાળકનું નામ હતું આઇઝેક ન્યૂટન. આ તમારું મોટરસાયકલ હાલે, તમે મંગળ ઉપર જાઓ, ચંદ્ર ઉપર જાઓ, આ તમામે તમામ તમારા મિલના ભૂંગળા હાલતા હોય કે મશીનો હાલતા હોય, એ તમામે તમામ આભારી હોય તો એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોને આભારી છે. તો પૂછવું એ પાપ નથી, પણ દબાવી દીધા. રામાયણ વિશે પૂછાય નહીં, ભાગવત વિશે પૂછાય નહીં, એ પાપ લાગે. માતાજી વિશે પૂછાય નહીં, એ પાપ લાગે. ગીતા વિશે પૂછાય નહીં, પાપ લાગે. કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાની માલિકો 4 પ્રકારના ભક્તો વર્ણવ્યા છે. એમાં આને ભક્તો કીધો છે: આરતી, અર્થાર્થી, જિજ્ઞાસી અને મુમુક્ષુ. એ અર્જુન 4 પ્રકારે મારું ભજન કરે. આરતી, અતિશય સંકટમાં આવ્યો હોય, દ્રૌપદીની જેમ, હોલાહોલીની જેમ, કાચબા કાચબીની જેમ અતિશય સંકટમાં આવ્યો હોય અને ભજન કર્યું હોય એને આરતી કહે. અર્થાર્થી, ધન માટે. આ યુવાન બેઠા છે ને એટલે કહું કે માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે જ મોટો મણિધર કહેવાય ને એ બધું સન્યાસી હાટું છે, સંસાર હાટું નથી. તમે કમાઈ ગયો. ધન હશે ધર્મ કરી શકશો, શરીરમાંથી હુતરી બાંધી રખડતા હશો, શું કરશો? આપણે સંસારી છીએ, આપણે અપરિગ્રહી ન રહી શકીએ, આપણે કમાવવું જોઈએ. એ બધું સંસારી સંન્યાસીને દઈ દો. એ માયા મોટી નાગણી ઈંડા પોતાને ખાય. તો અર્થાર્થી. અને ત્રીજો ભગવાન કૃષ્ણે કીધો છે જિજ્ઞાર્થી, જેને જિજ્ઞાસા જાગવી જોઈએ. બાકી આપણે તો રોલેલો લઈ આવે. સંત સપોતિયાને તોંબડા, ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોડે નહીં. ઓ જેને તારા માથે ભાવ. તારી ગઈ
સંતારી દે, સપૂત તારી દે, તુંબડું ઉતારી દે. એમાં ઘેડવાળાને ખાસ ખબર હોય. સંતારી દે, સપૂત તારી દે, તુંબડું ઉતારી દે. પણ બાંધનારા યાદ રાખવું જોઈએ, તુંબડું પોતે તેડીવાળું ન હોવું જોઈએ. તુંબડાના માં તળી હોય ને તો તુંબડાને ડૂબાડ્યા પછી તરી ન હોય. સોયણીના ફુગા પકડીને નાવા પીડ્યા છે ને ખબર છે. હા, આ તો અનુભવનું છે. એ ફુગો ઊંધો થાય ને પછી તો કોઈક પગ માથે પડે ને કે ફુગો ફોડે તો થાય ને, ફુગાડા ડૂબાડ્યા પછી તરે નહીં. તો તમે રીંગણું લેવા જાવ 3 વખત પૂછો એ વેઠાવાળું નથી ને. તુરિયું લેવા જાવ 2 વખત કયો કે આ કડવું નહીં નીકળે ને, તેલ હોતું દે પાછું. તમે કાપડ લેવા જાવ કાપડિયાને પૂછો કલર નહીં વિયો જાય ને, સુથા જેવું નહીં થઈ જાય ને. આ બધી તપાસ કરો, એના માટે પ્રશ્નો કરો. અને તમને શાસ્ત્રોમાં પ્રશ્ન ઉઠે કે એ ન કરાય. કાં ભાઈ, શું કરવા ન કરાય? જ્યાં સુધી તમારું સમાધાન ન થાય ત્યાં સુધી પ્રશ્ન કરજો, પ્રશ્ન કરજો, પ્રશ્ન કરજો. હા, તો તમને બીવરાવી નાખ્યા. જો કે આ બધા કંઈક ડોક્ટરો બીવરાવ્યા. જો કે આખો યુગ જ અવડો આવ્યો છે, આમ કેની કરવી. હા, આખો યુગ જ અવડો આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. હવે ઢોર ને ક્યાં કોઈ છોડે, બેઠે બેઠા ખાય. ગૌશાળામાં ગાયું બેઠી બેઠ્યું ખાય, માણા ઊભા ઊભા ખાય. આ જેટલું વાહન બને છે, સાયકલથી માંડી અને પ્લેન સુધી જેટલું બને એટલું માણા હાટું થઈને જ બને છે. છતાં ઢોર વાહનમાં જાય, માણા હાલીને ઉપડ્યું. કોઈ ચોટીલાન, કોઈ દ્વારકા, કોઈ વાન, કોઈ વાન, કોઈ વાન નીકળું હાયલું જાય, હાયલું જાય, હાયલું જાય. ઠીક છે, ધર્મને ખાતર હાલે છે, આપણે પ્રણામ કરીએ છીએ. પણ કંઈક ને ડોક્ટરે બિરાવ્યા છે, ડાયાબિટીસ વાળા, બીપી વાળા, કોલેસ્ટ્રોલ વાળા. એ હવારમાં 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા, થોડા જાય, થોડા જાય. એ મધુરામ પૂરું હતું, પોલીસની ભરતી વાળા. એ આખો યુગ જ અવળો આવી ગયો. પણ એક વાત નક્કી, ઓઘો હેરગો છે, એમાં ઠારી હગી એમ નથી. તો પોતા પૂરતા 5 પૂરા બચાવી લેવા, એ આપણી વાત. આખો ઓઘો હેરગો હોય ને ઠારી હગીએ નહીં, એટલે પોતા પૂરતા 5 પૂરા બચાવી લેવા. એટલે હું જાહેરમાં કહું છું કે ધર્મને ઘૂંસવી ન નાખો તમે. હાવ સિગમ જેવું કરી નાખો. નથી થૂકી હકતા, નથી ગળે ઉતારી હકતા. હા, એવો ચીકણો કરી નાખો. નકર ધર્મ તો તાકાત દેનારો જીવવામાં હોવો જોઈએ. રજભાઈ, ધર્મ તો આપણને બળ દેનારો હોવો જોઈએ. ધર્મ એક ઉર્જા દેનારો હોવો જોઈએ. ધર્મ તો એક એવી તાકાત દે કે મારી વાહે કોક છે. પછી આવડ હોય કે કૃષ્ણ હોય કે રામ હોય કે રામોપીર જે હોય, પણ મારી વાહે કોક છે, કોક થાબણદારું છે, એવી તાકાત દેનારો હોવો જોઈએ. એને બધા બીને મરી જાય. એટલે વિનંતી કરું યુવાન મિત્રોને કે ધર્મમાં, હા, તમારે છે ને વક્તા બનવું હોય તો ખૂબ વાંચજો. બાકી ભક્ત બનવા માટે થઈને બહુ કંઈ વાંચવાની જરૂરિયાત છે નહીં. હાવ સીધું સાદું સરળ હોય તો આપણો ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર મળ્યું એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. એટલે તમે સંસાર સાગર તરીકે, બાપ તરીકે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, રાજકીય વ્યક્તિ હોય તો રાજકીય ક્ષેત્રમાં મને અટાણે બોલવાનું મળ્યું, તમને અટાણે સાંભળવાનું મળ્યું, તમને એમ કંઈ વરહવાનું મળ્યું, કંઈક દેવાનું ચાણું મળ્યું. અને હકીકત તો એ છે કે દાતા હોય ને ઓયણી મંડાય. દાતા હોય ને લંતાડના, એની દાતા કહેવાય. આદિ એની દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર થાય, એમાંથી ઉપજ આવે. પછી દાઢામાં તો રાપું સડે, બીજાને ઉઠલાવો હોય, સડા મૂળકાઠ. દાઢે થોડા વાવેતર હોય. જેને વાવણી કરી છે ને મારી ખબર છે, માફ કરજો, અટાણ ઓટોમેટિક આવી ગયું એટલે બહુ શું જોવા જોઈએ. પણ વાવણી કરશે ને મારા સમજ્યા છે. ડાબો હાથ ઓયણી માથે હોય, જમણા હાથમાં રાઈને ખરપિયો હોય. એ ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપિયા મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયા મારે. એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો તો મારા બાપ દાંતેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે ને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કંઈ કરી જવું હોય તો
કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો જસુ કર ઈતા સુફલ ચાખા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જેમ કોમ્પ્યુટરને ડેટા તમે હોપી દો ને પછી હુઈ જાવ કોમ્પ્યુટર આખી કામ કરી રાખે એમ અખિલ બ્રહ્માંડના માલિકે આ પ્રકૃતિને કર્મો અનુસાર ડેટા હોપી દીધો ને પોતે હુઈ ગયો આ જેવું કરે હું દે આપણને ટેવ પડે છે કોઈક બીમાર હોય ને પછી આપણે જઈએ ને એટલે કહીએ હું સતને કસટ હોય ભાઈ સતને કસટ હોય ઓને વેમમાં નાખી આવી એને મનમાં છે કે હું સત્ય છું મને કસટ આવી કોઈ કસોટી બસોટી કાંઈ કરતું નથી એને એવું ટાણું નથી એની પાસે એવો સમય નથી અને બીજી વાત તો એ કહું કસોટી કેને કરવી પડે સોનીના પગથિયા ચડો તમે હાથની માલિકો જમણું લઈને દોરો લઈને કાઠલી લઈને પગથિયા ચડો અને પગથિયા ટેડા ભેરો હોને એમ કહે છે કે એ બગહરાનું છે હેઠો ઉતાર એને જોવું ન પડે વજન કરવો ન પડે હાથમાં લેવું ન પડે જોયા ભેરો હોની એમ કહી દઈએ આટલો ચતુર હોની હોય તેને કસોટી કરવી પડે જે હોનીને ખબર ન પડે કે હોનું છે કે બગહરાનું છે એને પાણે ગહવું પડે જેને ખબર પડી જાય કે હીરો નથી આ પાણો છે એ તો કહી જ દેવાનું છે ને કે એને કસોટી ન હોય એ પાણો છે હીરો નથી તો એ લોકો તો તનકી જાને મનકી જાને જાને જીતકી ચોરી અંદર બેઠો છે એ બધું કસોટી બસોટી કરવાનું કોઈ એને પટાણું નથી કર્યા ભોગવવાના છે કોઈ દી ખોટા વેમમાં રહેતા નહીં હું સત છું મન કસોટ છે હું કઈ હોતું જ નથી